નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતની અંદર હાલમાં ભારતીય જનતા પાર્ટી એટલી મજબૂત છે છતાં પણ હાલમાં ભારતીય જનતા પાર્ટીની અંદર પરેશાની અને મુશ્કેલી વધી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે। કારણ કે ગત ધારાસભાની અંદર 156 સીટ જીતીને લાવેલી ભારતીય જનતા પાર્ટી અને ત્યારબાદ પેટા ચૂંટણીમાં 6 સીટ બીજી મળી અને 161 સીટ ભારતીય જનતા પાર્ટી પાસે છે અને વિરોધ પક્ષની અંદર માત્ર થોડી અમથી સીટો છે છતાં પણ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે। કારણ કે ભારત દેશની અંદર ગુજરાત એ રાજકારણની ભારતીય જનતા પાર્ટીની લેબોરેટરી ગણવામાં આવે છે। તો આ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે કોંગ્રેસ હાલમાં ખૂબ જ મોટા પ્રમાણમાં મોટા એવા ફેરફારો કરવા જઈ રહી છે। કારણ કે ભારતીય જનતા પાર્ટી સામે જો ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીને હરાવવામાં આવે તો જ કેન્દ્રની અંદર ભારતીય જનતા પાર્ટીની સત્તા જઈ શકે તેમ છે। એટલા માટે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે કોંગ્રેસની અંદર મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે, જેમાં સંગઠનમાં બદલાવ થવા જઈ રહ્યા છે। અને હાલમાં સમાચાર એવા મળી રહ્યા છે કે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પણ પોતે પોતાના પદ ઉપરથી નિવૃત્ત થવા માંગે છે અને એવા સમાચાર પણ મળી રહ્યા છે કે ગુજરાતની કમાન કદાચ પ્રિયંકા ગાંધીના હાથમાં સોંપવામાં આવે। આવું જો બધું થશે તો ભારતીય જનતા પાર્ટીને મુશ્કેલીમાં વધારો થઈ શકે છે। કારણ કે હાલમાં જ ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર મજબૂત હોવા છતાં કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનના પાર્ટીથી એટલી બધી ડરી રહી છે કે વારંવાર કંઈ ને કંઈ મોટા નિર્ણયો લેવા પડે છે, સંગઠનમાં ફેરફાર કરવા પડે તેવા હાલમાં ભારતીય જનતા પાર્ટીના પ્રયાસો થઈ રહ્યા છે। ધન્યવાદ દર્શક મિત્રો।